તો વડોદરાના નવાપુરમાં વકીલ વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો। વડોદરામાં આરવી દેસાઈ રોડ પર રહેતા વકીલ નિકુંજ વરસાવડા અને તેની પત્ની સામે મહિલાએ ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પીડિત મહિલાએ સિવિલ મેટર માટે વકીલનો સંપર્ક કર્યો હતો। આ બાદ બંને અવારનવાર મળતા પારિવારિક સંબંધ બંધાયો હતો। બાદમાં એકવાર વકીલે મહિલાને ઘરે બોલાવીને દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપ ફરિયાદીએ કર્યા। એટલું જ નહીં, બાદમાં મહિલાનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ફરિયાદના આધારે પોલીસે વકીલ અને તેની પત્નીની ધરપકડ કરી। અગાઉ પણ વકીલ સામે આર્મ્સ એક્ટ, મારામારી અને છેડતીના અનેક ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। તેણે અને તેના પત્ની વચ્ચે સ્મૃતિ નિકુંજ વરસાવડા છે, તેણે વોટ્સએપથી આ બેનને એક ન્યૂડ ફોટો મોકલ્યો હતો અને કીધું હતું કે ભાઈ તું અમને આના પૈસા આપ, નહીં તો પછી તારા વિરુદ્ધમાં અમે આ ફોટો છે વાયરલ કરી દઈશું અથવા તો સોશિયલ મીડિયામાં ચલાવીશું, એમ કરીને ધમકી આપેલ હતી। એ પ્રમાણેની એક ફરિયાદ છે અમારે ત્યાં નોંધાયેલ છે।